ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝ ભારત સરકાર પાસેથી માન્યતા લીધા બાદ 1983 થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી। એ જ પ્રમાણે 1996 થી PSCL લિમિટેડ રિયલ એસ્ટેટ નામથી બિઝનેસ કરતી હતી, જેના નામ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી 22 ઓક્ટોબર 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો અને તમામ મિલકતો જપ્ત કરી, જેના કારણે રોકાણકારોના નાણાં ખોરવાઈ ગયા છે, વળતર મળતું બંધ થઈ ગયું હતું। સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડ રોકાણકારોના રૂપિયા લગભગ 49,100 કરોડ છે, જેમાં ગુજરાત રાજ્યના આશરે 38 લાખ રોકાણકારોના 4,500 કરોડનો સમાવેશ થાય છે અને જિલ્લાના લગભગ 4 લાખ રોકાણકારો પાસેથી રૂપિયા 290 કરોડ કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં મામલો પેન્ડિંગ છે। ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશનના રોકાણકારો દ્વારા રચાયેલ રાષ્ટ્રીય સ્તરની નોંધાયેલી સંસ્થા છે, જેણે તેમની મૂડી પરત કરવા માટે સર્વોચ્ચ અદાલતની પણ રજૂઆત કરી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને 2 ફેબ્રુઆરી 2016માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી RM લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને કંપનીની સંપત્તિની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવા માટે આદેશ આપ્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે રોકાણકારોએ તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવો કર્યો, છતાં ઉકેલ ના આવતા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે આવ્યા છે અહીંયા વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અને અમારી આજે PSL કંપનીમાં છેલ્લા 1983થી ચાલતી કંપની, જેમાં સામાન્ય અને ગરીબ જનતાના પૈસા અંદર જે રોકાણ થયેલ છે અને જે રોકાણની અંદર આજે સેબીની અંદર આપણે લડત આપીને અમે સુપ્રીમ કોર્ટની અંદરથી પણ જીતી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટના માનનીય સુપ્રીમ કોર્ટના આદેશથી સેબીની સાથે લોઢા કમિટીની નિમણૂક કરવામાં આવી કે આ ગ્રાહકોના દરેક ગ્રાહકોના પૈસા એક પાઈ તમારા સમય પ્રમાણે ચૂકવી દેવા। અને આ કંપનીની આજે પ્રોપર્ટીની વાત કરીએ તો 1,85,000 કરોડની પ્રોપર્ટી 10 વર્ષ પહેલાંની જ્યારે આ કેસ અંદર દાખલ થયો ત્યારે સરકારી આંકડા પ્રમાણે 1,85,000 કરોડની પ્રોપર્ટી છે, જેને વેચીને ગ્રાહકોના માત્ર 40,000 કરોડ રૂપિયા ચૂકવવાના છે। સુપ્રીમ કોર્ટના આદેશ થઈ જવા હોવા છતાં પણ આજે લોઢા કમિટી કોઈપણ પ્રકારનું એક્ટિવલી કામ કરી નહીં રહી, ખાલી દેખાડો કરવા પૂરતા માત્ર 3% લોકોના પૈસા, એ બી 2,500, 7,500 અને 17,000 રૂપિયા સુધીની રકમ ખાલી 3% લોકોને ચૂકવ્યા છે, ખાલી દેખાડો કરવા માટેની। આજે 10 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં આજે ગરીબ જનતા આજે બિચારી આત્મહત્યા કરી રહી છે। આજે અનેકો વાર અમે ધરના પ્રદર્શનો થઈ દિલ્હી જંતર મંતર સુધી કરેલા છે, તો આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે હવે જે જલ્દી આનો ચુકાદો લાવે અને ગરીબ જનતાને મરતી બચાવે। તો થેન્ક યુ સો મચ। મારું નામ છે વડોદરા જિલ્લામાં હું અવિનાશ ગિરી ગોસ્વામી।